તો વાત કરીએ સુરતની તો સુરતના કામરેજમાં ગટરના પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળ્યા છે ત્યારે વોર્ડ નંબર 17માં ગટર લાઇન બ્લોકેજ થતા સમસ્યા ઉદ્ભવી છે ત્યારે સ્થાનિકો રાહદારીઓ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે જ્યાં ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી। આ જે કાંઈ સમસ્યાઓ છે એ દરેક ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે, કારણ કે સ્થાનિકો અહીંયા વેરા ભરતા હોય તે પંચાયતને ભરતા હોય, છતાં પણ તાલુકા પંચાયતના એક સભ્ય તરીકે હું અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતો હોય છે, પરંતુ આ પંચાયત 40થી 50 હજારથી વધારે વોટરો છે અને 2.5 લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે। એટલે પહેલાં તો આ ગ્રામ પંચાયત આજે પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત નથી અને પંચાયત ભ્રષ્ટાચાર સિવાય કાંઈ વસ્તુ કરતી નથી। આ જે કાંઈ સમસ્યાઓ છે એ દરેક ગ્રામ પંચાયતની જવાબદારી